હેલો, નમસ્તે. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના કચરા જેવા કે ઘન કચરો, ઇલેક્ટ્રિક કચરો, કૃષિ રસાયણ અને કિરણોત્સર્ગી કચરો. તો આ કચરો કયા પ્રકારે નિર્માણ થાય છે અને તેમના થકી કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે અને તેમની કયા પ્રકારે અસર થઈ હતી તેના વિશે અભ્યાસ કર્યો છે. ઓકે, રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે વનનો નાશ, ડિફોરેસ્ટેશન. વનને કેવી રીતે જમીનની અંદર અથવા તો ખેતી લાયક જમીનની અંદર ફેરવી અને ત્યાં કયા પ્રકારે પછી શહેરીકરણ થશે તેના વિશે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. સંસાધનનો અનુચિત ઉપયોગ અને જાળવણી દ્વારા અવનતિકરણ. કારણ કે કુદરતી સંપત્તિ ઘણા પ્રકારની છે અને એ એક સંસાધન તરીકે ઉપયોગી પણ છે, પરંતુ તેમનો જ્યારે અનુચિત ઉપયોગ કરવામાં આવશે ત્યારે આ જે કુદરતી સંપત્તિ છે તેનો જરૂરથી નાશ થવાનો છે. રાઈટ. તો કુદરતી સંપત્તિનું વિઘટન એ પ્રદૂષકોની ક્રિયાવિધિને કારણે જ થાય છે તેવું નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ થવાથી પણ થાય છે. એટલે બે કારણ અહીંયા મુખ્ય, કે એક તો પ્રદૂષકની ક્રિયાવિધિને કારણે પણ કુદરતી સંપત્તિનું વિઘટન થાય છે અથવા નાશ પામે છે, અને બીજું કાર્ય એ કે આ જે કુદરતી સંપત્તિ છે એનો અયોગ્ય અથવા અનુચિત ઉપયોગ કરવાથી પણ આ કુદરતી સંપત્તિ એ નાશ પામે છે. તો તેમાં એક વાત સમજીએ, જમીનનું ક્ષારણ અથવા જમીનનું ધોવાણ અને રણનું નિર્માણ. ભૂમિના સૌથી ઉપરના ફળદ્રુપ સ્તરના નિર્માણ માટે આશરે 100 વર્ષ કે તેનાથી વધારે વર્ષો લાગતા હોય છે. એટલે કે ઉપલું આ ફળદ્રુપ સ્તર બનવા માટેનો આ સમયગાળો છે. પરંતુ મનુષ્યની પ્રવૃત્તિ જેમ કે વધારે પડતો પાક ઉછેર, અનિયંત્રિત ચરાઈ, વનનો નાશ અને નબળી સિંચાઈ પદ્ધતિને કારણે તેનો નાશ થઈ રહ્યો છે. એટલે કે આ ફળદ્રુપ જે સ્તર છે તેનો ધીમે ધીમે હવે નાશ થઈ રહ્યો છે અને ભૂમિ પર શુષ્ક જથ્થાનું નિર્માણ થવા લાગ્યું છે. અને હવે ભૂમિ આવા શુષ્ક પ્રદેશની અંદર વિભાજિત થઈ જશે, એમના નાના નાના ટુકડા બની જશે. અને જ્યારે હવે આવા નાના નાના શુષ્ક ટુકડાઓ એ ઘણા લાંબા સમય સુધી એ એમના અકબંધ રહેશે અને એ ટુકડાઓ ત્યારબાદ વિસ્તરણ એનું થતું રહેશે. અને જ્યારે હવે આ વિસ્તરણ એ એક એવી કક્ષાએ પહોંચશે કે જ્યારે હવે આ તમામ નાના નાના જે ટુકડા છે એ હવે એકબીજા સાથે જોડાઈ જશે અને એક રણનું નિર્માણ કરી દેશે. એટલે આ એક પ્રોસેસ છે જેની અંદર વર્ષો પણ લાગવાના છે, કે જે જમીન છે એનો ઉપયોગ ફળદ્રુપ સ્તર છે તેનું ધોવાણ થઈ જશે, ત્યારબાદ આ જમીન એ શુષ્ક પ્રદેશની અંદર રૂપાંતરણ થઈ જશે અને નાના નાના ટુકડાની અંદર જ્યારે રૂપાંતરિત થઈ જશે ત્યારે આવા નાના નાના ટુકડા એ વિસ્તરણ પામશે અને એક સમયે એ જોડાઈ જશે અને રણનું નિર્માણ કરી દેશે. એટલે કે જે કંઈ શુષ્ક જથ્થાનું નિર્માણ થયું છે તો આવા મોટા જથ્થા એ વધુ વિસ્તારની અંદર ફેલાતા જશે અને લાંબા સમયે તે રણ વિસ્તારની અંદર ફેરવાઈ જશે. એટલે ફળદ્રુપ જે જમીન હતી એ હવે શાની અંદર ફેરવાઈ ગઈ? તો કે રણ વિસ્તારની અંદર, કે જ્યાં જૈવ વિવિધતાનું પ્રમાણ અથવા તેમની ઉત્પાદકતા એ ઘણી ઓછી છે. ઓકે, રાઈટ. સેકન્ડ બાબત ઉપર વાત કરીએ તો જલ ક્રાંતિ અને ભૂમિય ક્ષારતા, વોટર લોગિંગ એન્ડ સોઇલ સેલિનિટી. સિંચાઈની અંદર પાણીના નિકાલની વ્યવસ્થા બરાબર ન હોય તો, જો વ્યવસ્થિત સમજવાની બાબત છે કે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અથવા સિંચાઈ પદ્ધતિ એ ભૂમિની અંદર તો હોય જ છે, પરંતુ એ સિંચાઈ દરમિયાન પાણીના નિકાલની વ્યવસ્થા જો બરાબર નથી તો ભૂમિની અંદર હવે પાણી ભરાઈ રહેશે અને જેની અસર પાક ઉપર જ થશે એવું પણ નથી, પણ તેને કારણે ક્ષાર એ ભૂમિ ઉપર ભરાઈ રહેશે. કારણ કે પાણી એ પોષક તત્વથી ભરપૂર હોય છે. તો હવે જ્યારે આ પાણી આ જમીનની અંદર ભરાઈ રહેશે ત્યારે તેની અંદર રહેલા ક્ષાર એ પણ જમા થશે અને તેમનું એક સ્તર બની જશે ભૂમિ પર.
અને જેને લીધે ક્ષારનું ભૂમિ ઉપર એક પાતળું સ્તર બની જશે અથવા રચાય છે અને તે પાકની વૃદ્ધિ અવરોધે છે. કારણ કે હવે આ ક્ષારયુક્ત જમીન એ તમે એવું વિચારી શકો કે એ કાર્ય કરશે હાઇપરટોનિક, આપણે એને કહી શકીએ કે અધિસાંદ્ર દ્રાવણ તરીકે એ કાર્ય કરશે. તો હવે આશ્રિતની ઘટના બનશે અને જે કંઈ પાક એમના જે મૂળ એ હવે નાશ પામશે. ભૂમિ એ પાણીથી લથબથ રહેવાથી અને ભૂમિય ક્ષારતા રહેવાથી હરિયાળી ક્રાંતિના અનેક પ્રશ્ન ઊભા થયા છે. કે ને તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તે કે આ જે વ્હાઇટ જે પોર્શન છે એ ક્ષારની જમાવટ છે કે જ્યાં લાંબા સમય સુધી પાણીનો ભરાવો રહેતો હોય છે. ઓકે, રાઈટ. ઓકે, વાત કરીએ વન વિનાશ, ડિફોરેસ્ટેશન, નિર્વનીકરણ. તો એનો સામાન્ય અર્થ એવો છે કે જ્યાં જંગલ છે તે જગ્યાને ફેરવી નાખવાની છે વનરહિત વિસ્તારમાં. તો એક સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ કે વન વિસ્તારનું વનરહિત વિસ્તારની અંદર રૂપાંતરણ કરવું એ વન નાબૂદી કહેવાય. અને એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશની અંદર લગભગ 40% જંગલો એ નષ્ટ થઈ ગયા છે, જ્યારે સમશીતોષ્ણ પ્રદેશની અંદર માત્ર 1% જંગલો એ નાશ પામ્યા છે. અને તેની સાપેક્ષે ભારતની અંદર નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ કંઈક દયનીય છે. અને 20મી સદીના પ્રારંભમાં ભારતની અંદર જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જંગલો હતા અને સદીના અંત સુધી તે ઘટીને 21.54% રહી ગયા. આ જે બાબત છે તે ફેક્ટ પ્રકાર અથવા ખાલી જગ્યા પ્રકારના જે MCQ પૂછેલ છે તેના માટે IMP છે કે 20મી સદીના પ્રારંભની અંદર જંગલની ટકાવારી હતી 30%, જે ઘટીને થઈ ગઈ છે 21.54%. અને ભારતની રાષ્ટ્રીય વન નીતિ એના દ્વારા એક ભલામણ કરવામાં આવી કે ભારતની અંદર જે સપાટ મેદાની વિસ્તાર છે ત્યાં હોવા જોઈએ 33% જંગલો અને જ્યારે પર્વતીય પ્રદેશની અંદર હોવા જોઈએ 67% જંગલો. આ એક નિવસન તંત્રની સમતુલા માટે અને જે વિવિધતાને સાચવવા માટે તો કે આ ટકાવારી હોવી જોઈએ, આ આવશ્યક છે. અને એ ભલામણ કરી છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ. તો આ બાબત પણ ફેક્ટ પ્રકારના પ્રશ્નોમાં કે મેદાની વિસ્તાર જે છે ત્યાં 33% જંગલ હોવા જોઈએ અને પર્વતીય જે વિસ્તાર છે ત્યાં 67% જંગલ ત્યાં હોવા જોઈએ. રાઈટ. નિર્વનીકરણ એ કેવી રીતે થાય છે તે બાબત એક સમજીએ. કારણ કે જે જગ્યાએ જંગલ છે તે જગ્યાએ જંગલ રહિત અથવા વન રહિત જગ્યામાં એ તબદીલ કરવામાં આવે છે. તો તેના માટે એક કારણ નથી, પરંતુ ઘણા બધા કારણો છે કે જેની સાથે સંકળાયેલી છે માનવ પ્રવૃત્તિઓ. અને વન નાબૂદીનું એક મુખ્ય કારણ છે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિની અંદર બદલવામાં આવે છે, જેનાથી વધતી જતી જે માનવ વસ્તી છે તેના માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે. એટલે એક હેતુ કયો કે વધતી જતી માનવ વસ્તીને ખોરાક ઉપલબ્ધ થઈ શકે તે માટે જે હવે જમીનનું ક્ષેત્રફળ ઘટે છે તો એ જમીનનું ક્ષેત્રફળ પૂરતું કરવા માટે વનનો નાશ કરાય છે. અને વૃક્ષોને ઇમારતી લાકડું, બળતણ, ઢોર પશુપાલન એના માટે તથા અન્ય કેટલાક હેતુ માટે કાપવામાં આવે છે. કાપો અને સળગાવો એક પ્રકારે આ કૃષિનો પ્રકાર. ઓકે, કાપો અને સળગાવો કૃષિ કે જે સામાન્ય રીતે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર ઝૂમ ઉછેર તરીકે ઓળખાય છે. તો આ ઝૂમ ઉછેર એ પણ ફેક્ટ પ્રકારના પ્રશ્નોની અંદર વેરી ઓલમોસ્ટ MP. રાઈટ. કે જ્યાં કાપો અને સળગાવો એ પ્રકારની કૃષિ પ્રણાલી ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર આ પ્રણાલી ઓળખાય છે ઝૂમ ઉછેર કૃષિ તરીકે. રાઈટ. કે જ્યાં કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિય અવશેષને સળગાવી નાખે છે. અને હવે આ
વનસ્પતિય અવશેષ કે જેને સળગાવવામાં આવ્યો છે તે એક રાખ બની જશે અને આ રાખનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. અને ત્યાર પછી જમીન ખેતી માટે કે પશુઓને ચરવા માટે વપરાય છે. ખેતી કર્યા પછી આ જે વિસ્તાર છે તેને ઘણા વર્ષો સુધી એમને એમ ખાલી છોડી દેવામાં આવે છે. એટલે હવે જે જગ્યા પ્રથમ હતી તે પુનઃ પ્રાપ્તિ થશે. એટલે તમે જો અહીંયા ફોટોગ્રાફ છે તેની અંદર જે મજૂર વર્ગ છે અથવા ખેડૂતો છે તે પોતે જંગલનો નાશ કરે છે અને જે કંઈ પણ વૃક્ષો છે તેને આવી રીતે કંઈ કટિંગ કરે છે અને જે કંઈ કટ થઈ ગયેલો જે હવે ભાગ છે તેની અંદર એ પોતે ખેતી કરશે. જે કંઈ ઢોર ઢાકર છે તેની ચરાઈ કરવા માટે એ ઘાસનો ઉપયોગ કરશે અને ત્યાર પછી આ જે વિસ્તાર છે તેને ઘણા સમય સુધી એ હવે છોડી દેશે. એટલે ફરી પાછો આ જગ્યાએ વનનો ઉછેર થઈ શકે. અને જો બાજુમાં જે જગ્યા છે હવે એ જગ્યાએ ઝૂમ ઉછેર માટે ખેડૂતો આગળ વધશે. ઓકે, કારણ કે આ જગ્યાને ફોર એક્ઝામ્પલ આપણે એને એ નામ આપી દઈએ અને પાછળનો જે વિસ્તાર જંગલ વિસ્તાર છે તેને બી વિસ્તાર આપી દઈએ તો એ વિસ્તાર નક્કી કરેલો છે ત્યાં આ ઝૂમ ઉછેર પ્રક્રિયા ચાલુ કરાવશે અને ત્યાં ખેતી વિષયક અને ત્યાર પછી જે કંઈ ઢોર ઢાખર છે તેમના માટે ચરાઈ માટે આ ભાગનો ઉપયોગ કરાશે. ઓકે, ત્યાર પછી હવે જંગલનો જે બીજો વિસ્તાર અમુક વિસ્તાર નક્કી કરેલો હોય તે વિસ્તારની અંદર એટલું કટિંગ થશે અને એ ભાગને હવે લાંબા સમય સુધી એ પરિસ્થિતિને છોડી દેવામાં આવશે. એટલે હવે જે કંઈ કટ થઈ ગયેલો ભાગ છે ત્યાં જંગલનો તો કે પુનઃનિર્માણ થશે. અને આવી રીતે આ જે ઉત્તર પૂર્વીય જે વિસ્તાર છે તેની અંદર જંગલનો ઉપયોગ થઈ રહ્યો છે કૃષિ વિષયક તરીકે. રાઈટ. કિસાન ફરી અન્ય વિસ્તારની અંદર આગળ વધે છે અને આ પ્રક્રિયાનું એ વારંવાર પુનરાવર્તન કરશે. એટલે જંગલનો મહત્તમ ઉપયોગ થઈ શકે કૃષિ વિષયક માટે. અને અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમની ખેતી પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન એ પાછી મળી શકે. એટલે આ બાબત એક વ્યવસ્થિત સમજવાની છે કે ઝૂમ ઉછેર આ જે પદ્ધતિ છે એ કૃષિ વિષયક માટે એક રીતે સમજીએ તો થોડીક અગત્યની હતી કે જ્યાં જંગલનો અમુક વિસ્તાર નક્કી કરાય છે એ વન કટાઈ માટે અને ત્યાર પછી ત્યાં ખેતી કરાય છે. જે કંઈ પ્રાથમિક જરૂરિયાત છે એ ત્યાં સંતોષાય છે અને ત્યાર પછી અન્ય એક એવો વિસ્તાર ત્યાં નક્કી કરાય છે અને ત્યારબાદ ત્યાં વન કટાઈ કરાય છે. ત્યારે પ્રથમ જે વિસ્તાર છે એને લાંબા સમય સુધી એ કન્ડિશનમાં મૂકી દેવામાં આવે છે જેથી ત્યાં તો કે જંગલનું નિર્માણ થઈ શકે, એમની જે કંઈ જે વિવિધતા છે એ ફરી પાછી પુનઃ પ્રાપ્ત થઈ શકે. ઓકે, અને આવો જે બીજો વિસ્તાર છે ત્યાં પ્રક્રિયાક્રમ ચાલુ થશે તો એવો કોઈ ત્રીજો વિસ્તાર નક્કી થશે તો ત્યાં આ પ્રકારે એક ચક્ર ચાલુ થઈ જશે અને આ જે ઘટનાક્રમ છે તેનું પુનરાવર્તન થશે પરંતુ તેમની વચ્ચે યોગ્ય સમયગાળો રાખવામાં આવતો હતો. ઓકે, પરંતુ હાલના સમયમાં જે કંઈ શહેરીકરણ વધી રહ્યું છે ત્યારે આમની વચ્ચેનો જે કંઈ સમયનો જે તફાવત છે પુનઃનિર્માણ માટેનો તો હવે એમને હવે સમય આપવામાં આવતો નથી. એટલા માટે હવે આ જંગલ નાબૂદ થઈ રહ્યા છે. ઓકે, જો વ્યવસ્થિત શબ્દ સમજવાનો છે એનસીઆરટીમાં કે પુનઃ પ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે જેને પરિણામે હવે વન નાબૂદી થશે. કારણ કે જે પુનઃ પ્રાપ્તિનો જે તબક્કો કે જેમની વચ્ચે યોગ્ય તફાવત રાખી અથવા સમય રાખી અને અન્ય વિસ્તારની અંદર આવી રીતે ઝૂમ ઉછેર કરાતું હતું તો હાલના સમયમાં આ જે પુનઃ પ્રાપ્તિનો જે તબક્કો છે અથવા એમનો જે સમય છે એમને હવે એ હટાવી દેવાનું છે. તો જે કંઈ નિવસન તંત્ર અથવા જંગલ જે પુનઃ પ્રાપ્ત થવાનું હતું એ હવે પુનઃ પ્રાપ્ત થશે નહીં. ઓકે, અને એ જગ્યાએ હવે વન નાબૂદી થશે કારણ કે આપણને એવો પણ ખ્યાલ છે કે જમીન છે તો એમનું જે કંઈ પણ આ ફળદ્રુપ જે સ્તર છે એ ધીમે ધીમે નાશ પામતું જશે. ઓકે, રાઈટ. વન નાશ જ્યારે થાય છે ત્યારે એની અસરો કયા પ્રકારની આવવાની છે તો તેનું પરિણામ શું આવશે તો એની વાત કરીએ તો વનનો નાશ એ પ્રાદેશિક તેમજ વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરી દેશે.
વનના નાશથી વરસાદ એનું પ્રમાણ ઘટી જશે. વન દૂર થતા ભૂમિનું ધોવાણ એ થઈ જવાથી જમીનની જે ફળદ્રુપતા છે એ ઘટી જશે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે, કારણ કે જંગલની અંદર આવેલા જે વૃક્ષો અથવા જે કે પણ વનસ્પતિ છે એ પોતે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે ને, પરંતુ હવે એ જગ્યાએ જંગલ છે જ નહીં, તો હવે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવા માટેનો કોઈ અહીંયા વિકલ્પ નથી. તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ વાતાવરણની અંદર વધી જશે, એટલે તાપમાનની અંદર પણ વધારો થશે, કારણ કે ગ્રીન હાઉસ અસર. ઓકે, રાઈટ. અને વનનાશને કારણે નિવસન તંત્રની જે સમતુલા છે એ ખોરવાઈ જવાની છે, કારણ કે જંગલની અંદર રહેલા દરેક સજીવનું એ નિવસન તંત્રની અંદર જે કંઈ સ્તર છે એ સ્તરે પોતાની એક આગવી ભૂમિકા છે. ઓકે, ઇકોલોજીકલ નાયકી. અને રાસાયણિક ચક્રના સંચાલનમાં અનિયમિતતા ઊભી થશે. ઘણા સજીવો પોતાના કુદરતી વસવાટ ગુમાવી દેશે અને એ નાશપ્રાય અથવા તો આ સજીવો લુપ્ત થઈ જશે. પુનઃ વન નિર્માણ, રિફોરેસ્ટેશન, એ જંગલોનું ફરી નિર્માણ કરવાની પદ્ધતિ છે. વનનાશ થયેલા ક્ષેત્રમાં પુનઃ વન નિર્માણ કુદરતી રીતે થઈ જશે, પણ આ વિસ્તારની અંદર વૃક્ષો વાવવાથી તેની વૃદ્ધિ ઝડપી થશે. ઓકે ઓકે નેક્સ્ટ સમજીએ વન સંરક્ષણમાં લોકોની ભાગીદારીના કિસ્સાનું અધ્યયન. આજે એક સ્ટડી કેસ એ ઇતિહાસ સાથે સંકળાયેલો છે, જ્યાં રાજસ્થાનના જોધપુર સિટીના રાજાએ 1731માં તેના જે મંત્રી છે તેની સાથે નવા મહેલના નિર્માણમાં લાકડાની ગોઠવણી કરવાની સમજૂતી કરી. મંત્રીશ્રી તેમના સૈનિકો સાથે ગામડાના નજીક આવેલા જંગલની અંદર પહોંચે છે, જ્યાં બિશ્નોઈ પ્રજા રહેતી હતી. આ લોકો છેક 15મી સદીથી આ વિસ્તારના પ્રાણી અને વનસ્પતિઓનું રક્ષણ કરતા હતા. એટલે કે બિશ્નોઈ પ્રજા જંગલનું રક્ષણ કરતા હતા એવું આપણે સમજી શકાય. અને આ બિશ્નોઈ સમાજે રાજાના વૃક્ષો કાપવાના પ્રયત્નોને નિષ્ફળ કર્યા હતા. બિશ્નોઈ સ્ત્રી અમૃતા દેવી, આ નામ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. અમૃતા દેવી એ સૈનિકો સામે બહાદુરી દર્શાવી, અડગ રીતે ઊભી રહી હતી અને તેણે વૃક્ષો પ્રત્યેની આસ્થાને જવાબદારી સમજાવી હતી. જ્યારે તેના પ્રયાસો નિષ્ફળ ગયા અને સૈનિકોએ વૃક્ષો કાપવાની શરૂઆત કરી, ત્યારે અમૃતા દેવી વૃક્ષને વીંટળાઈ ગઈ. ઓકે, જ્યારે અમૃતા દેવી એ વૃક્ષ સાથે વીંટળાઈ જાય છે, ત્યારે તેમને અનુસરીને ત્યાં ઉભેલા જે કંઈ પણ વ્યક્તિ અથવા સ્ત્રી એ પણ વૃક્ષને વીંટળાઈ જાય છે. અને આ ઘટનાની અંદર કુલ 363 વ્યક્તિ એ મૃત્યુ પામે છે. અને આમ બિશ્નોઈ પ્રજા અનંત રીતે વારાફરતી આગળ આવી અને મોતની પસંદ કરે છે, જે વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તાજેતરમાં ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એવોર્ડ એ વ્યક્તિગત પણ આપે છે અને એક સમાજને પણ આપે છે. તો આપણે આ જે બાબત છે તેમાં બિશ્નોઈ પ્રજા, તેમાં રહેલી અમૃતા દેવીના માનમાં અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એવોર્ડ, આ જે બાબતો છે એ એમસીક્યુ માટે આઈએમપી છે. ઓકે, રાઈટ. સેકન્ડ, ચિપકો ચળવળ અથવા ચિપકો આંદોલન. 1974માં ગઢવાલ હિમાચલની અંદર સ્થાનિક સ્ત્રીઓએ પ્રચંડ શૂરવીરતા દર્શાવી અને વૃક્ષોને જે કે પણ કર્મચારી અથવા તો જે કોન્ટ્રાક્ટર હતા તેમની કુહાડીના પ્રહાર સામે બચાવવામાં બાદ ભીડી હતી. અને સમગ્ર વિશ્વના માણસોએ આ ચિપકો આંદોલનની નોંધ લીધી છે. નેક્સ્ટ વાત કરીએ તો ભારત સરકારે 1980માં જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ, ટૂંકું નામ છે JFM, એટલે એનું ફૂલ નેમ યાદ રાખવાનું છે, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ. અને આ જે પ્રોગ્રામ છે એ જંગલ વિસ્તારની આસપાસ રહેતા જે સ્થાનિક લોકો છે અથવા સ્થાનિક જે સમાજ છે તેમની સાથેની સમજૂતી, અને એ સમજૂતી એ પ્રકારે કે જંગલનું સંરક્ષણ થઈ શકે, જંગલની અંદર મળતી જે કે પણ પેદાશો તેમનો યોગ્ય ઉપયોગ થઈ શકે,
ત્યારબાદ આ જે પેદાશો છે એ સસ્ટેનેબલ અથવા તો એવું કહી શકાય કે લાંબા સમય સુધી મળતી રહે તેનું પણ આયોજન કરાયું હતું. ઓકે, અને જંગલ વિસ્તારની અંદર જે કંઈ પણ ઔષધિઓ છે અથવા જે વૃક્ષો છે તેમનું જતન કરવાનું છે, એમનો સમયાંતરે ચેકઅપ કરવાનો છે. એમની અંદર આ ભાગીદારી છે સ્થાનિક લોકોની સરકાર સાથે. તો પ્રોગ્રામને યાદ રાખવાનો છે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ, કે જેમાં સ્થાનિક જે સમાજો સાથે રહી અને જંગલનું સંરક્ષણ અને સંચાલન કરી શકાય. તેમની સેવાઓના બદલામાં વસ્તીઓને જંગલની જે કંઈ વિવિધ પેદાશો જેવી કે ફળ છે, ગુંદર છે, રબર, દવા એ વગેરેનો ફાયદો થયો છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, આજનો લેક્ચર હતો ડિફોરેસ્ટેશન, વન નાબૂદી, તેના પર. ઓકે, રાઈટ. તો અહીંયા આપણે હવે 16મું ચેપ્ટર પર્યાવરણીય સમસ્યા એને પૂર્ણ કરીએ. વર્કશીટની અંદર જે કે રિમેનિંગ MCQ છે એ આપ સૌએ સોલ્વ કરવાના છે અને એઝ પર શેડ્યુલ જે કે પણ એના ડાઉટ સેશન હશે તેની અંદર એ સોલ્વ કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ લેક્ચર એ જે કંઈ પણ આપણું જે શેડ્યુલ હશે તે પ્રમાણે એને આપણે હવે આગળ વધારીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. In prehistoric times, humans human beings lived in harmony with nature. But as centuries passed, human needs changed to greed, and soon they started exploiting nature's wealth. Various human activities such as overexploitation, habitat fragmentation, and pollution greatly degraded our natural resources. Apart from these factors, improper resource utilization has caused soil erosion, desertification, waterlogging, and soil salinity. Although soil is naturally eroded by forces such as rain and wind, human activities such as overcultivation, poor irrigation, unrestricted grazing, and deforestation have resulted in arid patches of land. When large patches of such arid land meet, a desert is formed. This phenomenon is called desertification. In fact, rapid urbanization has increased desertification, which is a major problem worldwide. Apart from desertification, agricultural lands are under pressure due to increasing population. Moreover, agricultural malpractices have caused waterlogging and soil salinity, thereby degrading our fields. Waterlogging takes place when irrigated land does not have proper drainage. In such waterlogged land, salts are pulled up to the surface of the soil. Soon the salts start accumulating around the roots or form a thin layer on the surface. Large amounts of salt in the soil are detrimental to plant growth. Sometimes an entire crop is damaged due to soil salinity. Sadly, increasing population is also responsible for converting large forest areas into agricultural land and for construction purposes. This conversion of forested area to non-forested area is called deforestation. Almost 40% of tropical forests have been deforested compared to only 1% of temperate forests. The situation of deforestation in India is heartbreaking. In the early 20th century, forest cover was about 30%, which decreased to 19.4% by the end of the century.
Did you know that the National Forest Policy of India, 1988, recommends that hills and plains have forest cover of 67 and 33% respectively? Despite this policy, deforestation has continued in India. One of the major reasons is that exponential growth in human population has increased the demand for agricultural land. In fact, in the northeastern states, slash and burn agriculture, commonly known as jhum cultivation, has significantly contributed to deforestation. In this type of cultivation, farmers cut trees in the forest, burn the remains, and cultivate crops on the ash-enriched soil. After cultivation, they move to another segment of the forest and repeat the process, resulting in loss of forest cover. So what if forest cover is lost? How will deforestation affect us? Trees play a crucial role in the ecosystem, where they hold a lot of carbon in their biomass. Deforestation means an increase in atmospheric carbon dioxide and habitat loss, which causes loss of biodiversity due to loss of forest cover. In addition, deforestation disturbs the hydrologic cycle, causing soil erosion, and in extreme cases may lead to desertification. Therefore, reforestation, a process of restoring a forest that once existed but was cleared in the past, is imperative. Although reforestation may occur naturally, we can accelerate the process by planting trees that earlier existed in that area. Apart from reforestation, conservation of existing forests is equally important. Our country has a long history of people's courage to conserve forests. Let us take a look at some interesting events. In 1731, a Bishnoi woman named Amrita Devi showed commendable bravery by hugging a tree when the king of Jodhpur sent his men to cut trees for his new palace. She was adamant and defied the king's men, saying the axe would have to fall on her before they cut the tree. Sadly, her 3 daughters and hundreds of other Bishnois followed her, sacrificing their lives to save trees. The Government of India recently instituted the Amrita Devi Bishnoi Wildlife Protection Award for individuals and communities from rural areas who show extraordinary courage and dedication in protecting wildlife. Another courageous act was that of the local women of Garhwal in the Himalayas in 1974. They too showed courage by hugging trees and preventing them from being cut by contractors. This movement came to be known as the Chipko movement, which is now acclaimed worldwide. Taking note of the importance of participation by local communities, the Government of India in the 1980s introduced the concept of joint forest management. This concept encourages the participation of local communities to protect and manage forests. In return, these communities get the benefit of collecting various forest products such as fruit, gum, and medicinal plants. In this way, every measure taken to prevent degradation of our natural resources is important, where we understand the importance of sustainable development. This is a greenhouse. A greenhouse is a glass structure that allows us to grow plants throughout the year, especially in winter when sunlight is minimum. A greenhouse traps solar energy and heats the interior.
while the roof and walls slow the escape of heat. This process resembles the way the atmosphere helps keep the Earth warm by trapping solar heat, and hence the term greenhouse effect is used to describe the Earth's heating process. Interestingly, without the greenhouse effect, the average temperature of the Earth's surface would have been -18 degrees Celsius, rather than the present average temperature of 15 degrees Celsius. To understand the greenhouse effect, let us see what happens to sunlight when it reaches the Earth's atmosphere. When solar radiation enters the atmosphere, it gets absorbed by clouds and gases. However, about 1/4 of the incoming solar radiation is reflected by clouds and gases. The atmosphere allows most of the radiation to pass through and heat the Earth's surface. The Earth, in return, reflects some of this heat back into the atmosphere as infrared radiation. Most of this long-wave infrared radiation does not escape back into space, as it is absorbed by atmospheric gases such as carbon dioxide, methane, nitrous oxide, and ozone, to name a few. These gases, commonly known as greenhouse gases, then send the infrared radiation back to the Earth's surface, thereby heating the surface again. This cycle repeats several times, thereby resulting in the greenhouse effect. In the last few decades, the amount of greenhouse gases, particularly carbon dioxide, has increased in the atmosphere primarily due to the burning of fossil fuels, coal and oil. This has resulted in continuous heating of the Earth, which has led to global warming. Did you know that during the last century, mainly in the last 3 decades, the temperature of the Earth has increased by 0.6 degrees Celsius? Scientists believe that this rise in temperature is resulting in odd climatic changes such as the El Niño effect and melting of polar and mountain ice caps. This active melting of glaciers and snow caps will result in a rise in sea level, which could submerge many coastal areas. Global warming may have several adverse effects in future, which scientists are still researching. Since we are aware of the consequences of global warming, how can we control it? By making small changes in our lifestyle, such as reducing the use of fossil fuels, reducing deforestation, optimally utilizing energy, and planting trees, we can help reduce global warming. This reduction in the use of fossil fuels and deforestation will also reduce the amount of greenhouse gases, which are responsible for global warming. International organizations such as United Nations Environment Programme and Greenpeace are taking measures to control 2 major environmental issues: global warming and the greenhouse effect. However, global warming and the greenhouse effect can only be tackled if we all actively contribute to its reduction.
The formation of ozone dates back several billion years, when the Earth was formed. Initially, there was no atmosphere. The Earth's surface was covered by water vapor, methane, carbon dioxide and ammonia released from a molten mass. Gradually, the ultraviolet rays of the sun broke up the water vapor to form hydrogen and oxygen. Hydrogen, being a lighter gas than oxygen, escaped. The high-energy ultraviolet rays of the sun reacted with other oxygen molecules to form ozone. Ozone is found in low concentrations throughout the Earth's atmosphere. However, about 90% of ozone is found in the lower portion of the stratosphere, where it forms the ozone layer. This layer is between 13 kilometers and 20 kilometers above the Earth's surface and varies geographically and seasonally. The thickness of the ozone layer is measured in Dobson units. Depending on the function of ozone, it is categorized as bad or good. In the troposphere, ozone is considered an air pollutant as it harms plants and animals, and it is thus known as bad ozone. While in the stratosphere, ozone acts as a protective covering and blocks about 95 to 99% of harmful ultraviolet rays from entering the Earth. Here it is referred to as good ozone. Unfortunately, various human activities have resulted in depletion of the protective ozone layer. Moreover, there has been an imbalance between production and degradation of ozone in the atmosphere. This degradation has occurred due to chlorofluorocarbons or CFCs, which are mainly used as refrigerants in air conditioners, refrigerators and aerosol products. When CFCs are discharged into the atmosphere, they move up to reach the stratosphere and, being long-lived molecules, remain in their original state. In the stratosphere, CFCs react with ultraviolet rays, releasing chlorine atoms, which in turn degrades ozone-releasing molecular oxygen. These chlorine atoms function as catalysts only. Moreover, the continuous addition of CFCs results in further degradation of the ozone layer. Scientists discovered that the decrease of ozone in the upper atmosphere depends on latitude. Studies have shown that the decrease in ozone is strongest in regions over the South Pole, that is, the Antarctic region. This thinned ozone layer is called an ozone hole. Similarly, there is an ozone hole over the Arctic region, but over a smaller area. The thinning of the ozone layer has made it possible for ultraviolet rays to reach the Earth's surface. These rays are highly injurious to organisms as they break the chemical bonds in DNA and protein molecules. Moreover, prolonged exposure to ultraviolet rays has harmful effects on human beings. It causes aging of the skin, damage to skin cells, and various types of skin cancers. Moreover, if the cornea of the eye absorbs high doses of UVB radiations, it causes inflammation of the cornea, commonly known as snow blindness cataract. Prolonged exposure to these rays may also permanently damage the cornea. Realizing the harmful effects of CFCs on the depletion of the ozone layer, 31 nations signed the Montreal Protocol in 1987
to limit their production of CFCs. As of today, 196 nations have signed the protocol. Several other measures have been taken and protocols laid down, with separate roadmaps for developed and developing countries to ensure a reduction in the emission of CFCs and other ozone-depleting substances, or ODS. We too can prevent and control the depletion of the ozone layer by avoiding the use of CFCs and other ODS. A recent study showed that a large number of children in Punjab were detected with a small amount of chemicals in their bodies. These chemicals have had serious health consequences. In fact, the entire state is witnessing health consequences due to intensive farming and the use of agrochemicals during the Green Revolution. Though the Green Revolution enhanced crop production in our country, it also caused serious harm to the environment. This revolution encouraged farmers to use various agrochemicals such as fertilizers, pesticides, and fungicides for better and increased crop production. However, the use of these agrochemicals has polluted soil, thereby reducing its fertility. Moreover, when water flows through these polluted fields, the runoff carries the agrochemicals into water bodies, thereby polluting them as well. Leaching of these harmful substances has also contaminated groundwater. In fact, large quantities of these chemicals in agricultural runoff have caused eutrophication in many water bodies. Apart from fertilizers, farmers were also encouraged to use pesticides to kill insect pests, nematodes, and rodents, which damage crops. However, these pesticides also harmed non-target organisms such as symbiotic bacteria, earthworms, honeybees, fish, amphibians, and birds, which form a part of the soil and water ecosystem. In fact, most of the pesticides such as DDT, chlorpyrifos, and aldrin are non-biodegradable and are easily incorporated into the food chain, thereby causing biomagnification of the toxicant. For instance, biomagnification of chemicals in the terrestrial food chain includes grass, cattle, and human beings. Similarly, biomagnifications of DDT in an aquatic food chain, including zooplankton, small fish, large fish, and fish-eating birds, is shown in the diagram. Apart from biomagnification, there are some serious agricultural problems that need immediate attention. One of the best ways to address this problem is by incorporating organic farming. Organic farming is a cyclic, zero-waste procedure where waste products from one process are cycled in as nutrients for other processes. This allows the optimum use of resources and increases production. Taking note of the benefits of organic farming,
Several farmers are trying to adopt this mode of farming. One such farmer is Ramesh Chandar Dagar from Sonipat. He has implemented environment-friendly activities like beekeeping, dairy management, composting, water harvesting, and agriculture, which function as a chain of processes. These processes support each other and form an economical and sustainable venture. He used cattle dung as manure, while crop waste was used to create compost and generate natural gas. Ramesh Chandar Dagar also established an association named the Haryana Kisan Welfare Club to spread awareness about integrated organic farming. This club has a membership of about 5,000 farmers. By integrating organic farming, farmers can revive our environment and help create a better living place for themselves. Besides agrochemical wastes, another hazardous waste is radioactive waste, which is polluting our environment. Although some radioisotopes such as radium-226 and uranium-235 occur naturally in rocks and soil, others like cobalt-60, krypton-85 and strontium-90 are formed as fission products from nuclear reactors and atomic bomb fallout. Initially, nuclear energy was used in a non-polluting way to generate electricity. However, later it was realized that the use of nuclear reactors had two very inherent problems: accidental leakage and safe disposal of radioactive wastes. One of the most tragic radioactive disasters occurred on April 26, 1986, in the Chernobyl nuclear power plant near the town of Pripyat in the Ukraine. The accident occurred when one of the reactors of the plant underwent a catastrophic increase in power, leading to an explosion. During the explosion, large amounts of radioactive substances were dispersed in the air. These radiations severely affected life in Pripyat. Many people suffered from acute radiation sickness, where their organ tissues were damaged due to excessive exposure to radiation. Several others developed cancer and tumors and underwent genetic mutations. In a few weeks, people evacuated this town. Nuclear radiations are extremely harmful to organisms. High doses of radiation can cause gene mutations and may even cause death.